ભાઈ ભક્તો, આ મનુષ્ય અવતાર છે ને, એ રે મનુષ્ય અવતાર આપણે પરમાત્માની કૃપાથી અવતાર તો મળ્યો છે. અને સંતો ભક્તો એવું કહે છે કે આપણા શ્વાસ 21,600 એવું બોલે છે. પણ મનુષ્યનો જન્મ આ સૃષ્ટિ પર માનવી કેટલા સમય કેટલો અવતાર લે છે, અને 1,84 ફરવાનું કારણ એક છે કે તમે 24 કલાકમાં તમે એક વખત મૃત્યુ પામો છો. દાખલા તરીકે આ આ મનુષ્ય છે એ 24 કલાકમાં ભગવાન એક વખત મળે છે, અને 24 કલાકમાં મનુષ્ય મરે છે, અને 24 કલાક પાસે નવો જન્મ લે છે. તો ગણવા જાય તો 1,84 તો આપણે હોય સૃષ્ટિ પર જ પૂરી થાય છે. દાખલા તરીકે હું તમને સમજાવું કે આપણા જીવનમાં રાત્રિ કેટલી અને દિવસો કેટલા એ આપણે નક્કી કરી શકીએ છીએ કે દિવસ કેટલા અને રાત્રિઓ કેટલી એ પણ આપણે નક્કી કરી શકતા નથી. અને 24 કલાકમાં દાખલા તરીકે તમારા રાત્રિ પડે એટલે તમે ઊંઘી ગયા. આપણી સાદી ભાષામાં અને સાદું શિક્ષણ હશે કે દાખલા તરીકે તે રાત્રે ઊંઘ્યા, આખો દિવસ કામ કરી થાકી પાકીને જે તે કર્મ કરે, કોઈ સારું કર્યું, કોઈ ખોટું કર્યું, કોઈનું આ કર્યું, પેલું કર્યું, ગમે તે તમે કર્મ કર્યું, હોળ આચું હોય કે જાણે પણત કર્યું હોય, ખેતી કરતા હોય ખેતી, ગાડી ચલાવવાવાળા ગાડી, કોઈ પણ નોકરી કરતા હોય તો નોકરીયાતનો આખો દિવસ એ કર્મમાં જોડાયેલો હોય. રાત્રિ પડે એટલે 9-10 વાગે ઊંઘે કે 12 વાગે ઊંઘી જાય એટલે એ વખત મન ફરવા જાય છે. એટલે આ ખોડિયાના તો આપણે કોઈ પણ તમે ટોયકા પાડીને બોલાવો ને તો એ સાંભળે નહીં. એ સાંભળવાળું તો એક બાજુ ખહી ગયું. તમારો જીવાત્મા છે એ મન હાથે ફરવા જો યાત્રા કરવા જાય છે એ વખત, અને યાત્રા કરવા જાય અને એનો સમય થાય એટલે પાછો આવતો રહે આ ખોડિયામાં. એટલે આપણે જાગ્રત અવસ્થામાં આવી જાય. જાગી દો તો વહેલા ઉઠો, 4 વાગે ઉઠો, 3 વાગે ઉઠો, કે જણે 5 વાગે ઉઠો કે 6 વાગે ઉઠો. એ વખત વળી પાછો તમારું નવું કાર્ય, નવા વિચારો ચાલુ થાય. જે કાલે કર્મ કર્યું એ બીજા દિવસે થતું નથી. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે આજે જે બોલ્યા છીએ એ કાલ બોલી શકતા નથી. કાલે જે કર્મ કર્યું છે એ બીજા દિવસે પણ થતું નથી. અધૂરું હોય તો કોઈ કદાચ પૂરું કરી શકે કાર્યમાં, પણ વિભાજન તો થઈ જ જાય છે. એટલે 1,84 તો આ સૃષ્ટિ પર જ ફરવાનું છે. અને જ્યારે ત્યારે તમે આ દેહને છોડશો ને એ વખત તમારા મન સાથે કર્મ બંધાયેલું. રાત્રે ફરીને જોવે છે મન બુદ્ધિ કે તમે શું કર્મ કર્યું, કયા કર્મ કરવાના. રાત્રે તે તમને બતાવવા લઈ જાય છે આપણે, અને પાછું આવે એ વખત આપણને ઘેરાનું હોતું નથી. એટલે મન અને તમારા જે કર્મો એના સાથે જ જોડાયેલા છે. એટલે જન્મ મરણ તો આપણે 24 કલાકમાં એક વખત મરણય થાય છે અને જન્મય થાય છે. સાદી ભાષામાં કહું છું. આ મારી દ્રષ્ટિએ હું વિચારીને કહું છું કે અરે આપણે રોજનું એ 24 કલાકમાં એક વખત મૃત્યુ ને એક વખત જન્મ, તો 1,84 તો એને ફરી રહ્યા. હવે કોને જોયું છે ભાઈ સ્વર્ગ? કોઈને સ્વર્ગ જોયું નથી, કે કોઈને નર્ક જોયું નથી, કે પૂર્વજો ઉપર જઈને પાછા કે વડીલો કોઈ તમને કહેવાયા કે ભાઈ સ્વર્ગ આવું છે, નર્ક આવું છે, કોઈ કહેવાતા આવતું નથી. વાતો તો બધા કરીએ છીએ, પણ પરમાત્માની કૃપાથી આપણે આ રાત્રિઓ કેટલી અને દિવસો કેટલા એ આપણે ગણી શકતા નથી. એટલા માટે પ્રભુનું નામ લ્યો, એ બધું ગણવામાં ના આવે. કોઈ કહેવામ, પણ પરમાત્માની લીલા તો કોઈ અલગ જ છે. એટલે મરણ જન્મના ચક્કરમાં તો આપણે ફરી જ રહ્યા છું. એટલે તમે જેટલા વખત જન્મના મરણ કરો ને એ 1,84 ન હોય ફરે, એટલે પાછા તમે યુગથી તમે હેડે આવો છો. અને આ તમારે જ કરવાનું છે, બીજો કોઈ કરવાનો નથી. જ્યારે ત્યારે કલિંગ અવતાર આવે એ વખતે આપણે આવશું પાછા.
આકાશમાં માણસ ઉડશે, એક સમય એવો આવશે આકાશમાં ઉડશે, એ વખતે આપણે જશું. પાછા વાળીને કર્મ આપણને ખેંચી લાવે. જો તમને જેવું કર્મ કરે તે એ જગ્યાએ જન્મ તમને આપે. જય શ્રી રામ.